સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનને લઈ વિવિધ પાર્ટીના દિગ્ગજ નેતાઓ સુરત શહેરમાં પ્રચાર પ્રસાર કરવા માટે આવી રહ્યા છે, ત્યારે ફિલ્મ અભિનેતા રાજ બબ્બરે સુરતની મુલાકાત લીધી હતી। ફિલ્મ અભિનેતા રાજ બબ્બર બુધવારના રોજ સુરતની મુલાકાતે આવ્યા હતા। ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કા તરફ આગળ વધ્યો છે, ત્યારે બીજેપી, કોંગ્રેસ ઉપરાંતની પાર્ટીઓના મોટા ગજાના નેતાઓ પ્રચાર પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે સુરત ખાતે એક પત્રકાર પરિષદમાં રાજ બબ્બરે ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે વિકાસ તો થઈ જ રહ્યો છે, પરંતુ માત્ર ગુજરાતનો વિકાસ નહીં, સમગ્ર દેશનો વિકાસ થવો જોઈએ। ભારતમાં, ગુજરાતમાં અને સુરત જિલ્લામાં દાળનું ઉત્પાદન છતાં મુસ્લિમ હોય, હિન્દુ હોય કે અન્ય કોઈ વર્ગ હોય, કોઈ જ્ઞાતિ માટે સરકાર દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવતો નથી। उनका विकास का मॉडल पूरे देश में कहा है उन्होंने कि विकास की बात करते हैं, लेकिन विकास के नाम पर केवल वो बोल वचन करते हैं। विकास सूरत में घुसते ही नज़र आता है कि जितने भी काम हैं जो नज़र आए हैं वो सारे यूपीए सरकार के ज़माने की जो योजनाएं थी उनके काम नज़र आए। और आज जो यहाँ की नगरपालिका का जो काम होने चाहिए वो कहीं भी ऐसा नज़र नहीं आया कि यहाँ पर बीजेपी की नगरपालिका रही है उन्होंने कोई विकास का काम किया है, और कांग्रेस इसके लिए कटिबद्ध है कि वो काम करेगी। છેલ્લા 4 મહિનાથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કન્વીનર ગણાતા હાર્દિક પટેલ અને તેના સાથીદારો પર દેશદ્રોહનો ગુનો લગાવ્યા બાદ હવે તેઓ જેલમાં છે, ત્યારે આંદોલનને નવી દિશા આપવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કન્વીનરોની નવી ટીમ જાહેર કરવાની તૈયારીઓ આરંભાઈ ચૂકી છે। પાસ દ્વારા આગામી દિવસોમાં નવી ટીમની જાહેરાત થતાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી ગરમાટો આવી ગયો છે। સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની આ વખતની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને એક નવો જ ચીલો પડ્યો છે। છેલ્લા 2 દાયકાથી જે ભાજપ તમામ સ્થળો પર શાસન કરી રહ્યું હતું તે બાબતે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે પાટીદારો ભાજપની વિરુદ્ધમાં જઈ રહ્યા છે। આવામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અને તેના સાથીદારો પર રાજદ્રોહનો ગુનો લગાવાયો હતો। આ ગુનાના આરોપસર તેઓ હાલમાં જેલમાં બંધ હોવાથી આંદોલનને વેગ મળતો નથી। વળી ચૂંટણી પણ નજીક હોવાથી આ મુદ્દે ભારે ઉથલપાથલ થાય તેમ છે। છેલ્લા કેટલાક સમયથી હાર્દિક સહિતના નેતાઓ જેલમાં બંધ હોવાથી હવે પાટીદાર અનામત આંદોલન સમિતિએ પાસના કન્વીનરોની નવી નિમણૂક કરવાનું નક્કી કર્યું છે। આ તબક્કે હાર્દિક પટેલને મળવા આવેલ હાર્દિકના પિતાએ હાર્દિકને મળીને બહાર આવ્યા બાદ નવા 11 કન્વીનરોની નિમણૂક કરવાની જાહેરાત કરવાની વાત કરી હતી। મારા બાબલાને મળવા ગયો તો કોર્ટમાં, એટલે એણે મને કીધું કે ભાઈ 11 જણની કમિટી બનાવીને એને એમ કીધું કે 11 જણની કમિટી બનાવજો, અને 11 જણની કમિટી જે કરે એ અત્યારે નેતૃત્વ સંભાળશે। 11 જણની કમિટી પાસના કન્વીનર જે કંઈ છે એ લોકોએ બનાવી, મને કંઈ ખબર નથી, પણ એ લલિતભાઈ કરીને છે એમને બનાવી છે 11 જણની કમિટી। એટલે એ લલિતભાઈને ખબર છે નામની, એટલે 11 જણની કમિટી બનાવવાના, અને હું જ્યાં સુધી જેલમાં હોઉં ત્યાં સુધી એ લોકો વહીવટ કરશે, અને પછી હું બહાર આવી જઈશ પછી હું વહીવટ કરીશ। શું કીધું હાર્દિક પટેલે આ ચૂંટણીમાં કોને સપોર્ટ કરવાનું છે, કોની પક્ષને? એને એવું કીધું કે ભાઈ ભાજપને વોટ નહીં દેવાનો અને કોંગ્રેસને સપોર્ટ નહીં, ભાજપને વોટ નહીં દેવાનો, એ જ કીધું, બીજું કંઈ નહીં। બીજું પછી તો ભાજપને નહીં દેવાનો કોને? હવે એ તો એ પાટીદારો જોવાનું ને, એ વોટર છે જોવાનું, પરંતુ કોંગ્રેસ જે છે તે હાર્દિક પટેલ પણ એ તો કમિટી નક્કી કરશે, અને એ તો વોટર્સોને જોવાનું। હું કહું કે આને દો નહીં, એ તો એ ગમે એને આપશે, એ મારે નહીં જોવાનું, એ તો કમિટી નિર્ણય કરશે, એ કમિટી નિર્ણય કરશે। અને મારો વોટ મારો વોટ ક્યાં દેવો એ મારે જોવાનો, એ પ્રજાને જોવાનો। હાર્દિકના પપ્પા કોને વોટ આપશે? હું મારો વોટ મારે જાહેરમાં શું કરો કે હું કોને આપી છે, એ મારો અધિકાર છે, હું ગમે તેને વોટ આપું। જે રીતે કોંગ્રેસ હાર્દિકના નામે પ્રચાર કરી રહી છે તે સંદર્ભે તમે શું કહેશો? એ હવે કોણ પ્રચાર શું કરે એ મને શું ખબર હોય ભાઈ? એ તો હું રીતે હું પાર્ટીવાળા પ્રચાર તો કરે જ ને। હું તો ખેડૂત માણસ છું, પાર્ટીવાળા બધી રીતનો પ્રચાર કરતા હોય, કઈ હાર્દિક થોડો કહેવા આવ્યો તો આ પ્રચાર કરો આ પ્રચાર કરો। પાસના મેમ્બરો આ જણાવ્યું હતું કે અમે કોંગ્રેસને સપોર્ટ કરવા। હવે એ તો બધા વનવનના કહેતા હોય, જે કહેવું એ બોલ્યા કરે, એમને કઈ મોઢું પકડવા જવાય? પોતે જેલમાં હોવાના કારણે અન્યને કામગીરીની વાત કરવાની સાથે સાથે હાર્દિક પટેલે તેના પિતાને એ પણ જણાવ્યું હતું કે પાટીદારો એક પણ ભાજપના ઉમેદવારોને વોટ ન આપે તેવી અપીલ કરવાની પણ વાત કરી હતી। આ ઉપરાંત ભાજપને વોટ નહીં આપવાની વાત કરવાની સાથે સાથે અન્ય કયા પક્ષને મત આપવો તે અંગે કોઈ ચોખવટ નહીં કરવામાં આવતા ફરી એક વખત પાટીદારોએ કઈ દિશામાં જવું તે નિર્ણય લઈ શક્યો ન હતો।
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આક્રમક બની રહ્યા છે. પ્રદેશ નેતાગીરીની જાહેર સભાઓની સાથે સાથે આરોપો પ્રતિ આરોપોની સિલસિલો શરૂ થઈ રહ્યો છે. મંગળવારે કોંગ્રેસના નેતાઓની જાહેર સભા બાદ બુધવારે શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા. 100થી વધુ બેઠકો જીતવાનો દાવો કરવામાં આવ્યો હતો. આગામી રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. એ પહેલા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા ભારે જહેમત કરવામાં આવી રહી છે. પ્રદેશના નેતાઓ પણ સુરતમાં આવીને પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ગુરુવારે શહેરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુ સુરતની મુલાકાતે આવી રહ્યા છે અને આ મુલાકાત દરમિયાન તેઓ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે ભાજપના શહેરના કાર્યકરોને સંબોધન કરનાર છે. આ અંગે માહિતી આપવાની સાથે શહેર ભાજપે કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. શહેર ભાજપે દાવો કર્યો હતો કે તાજેતરમાં ભરૂચ ખાતે જે 2 ભાજપના કાર્યકરોની હત્યા કરવામાં આવી તે હત્યાના આરોપીઓનો કોંગ્રેસના નેતાઓ સાથે ઘરોબો છે. આ ઉપરાંત હત્યાના આરોપીઓમાં જેઓની સંડોવણી છે તેવા આરોપીઓની ઓફિસમાં જ શહેરના કોંગ્રેસ ઉમેદવાર ભૂપેન્દ્ર સોલંકીએ પોતાનું કાર્યાલય બનાવ્યું છે. પાર્ટી સાથે છે. પાટીદાર સમાજે જે માંગણી કરી હતી કે અમને પણ આ પછાત વર્ગમાં સમાવો, એની એક આ અનામતમાં એની અંદર એની એક લાગણી હતી. એ લાગણી માટે ભારતીય જનતા પાર્ટી એની જોડે ખૂબ સહાનુભૂતિપૂર્વક વલણ દખાવ્યું. 300થી વધુ સભા થઈ તો પણ ક્યારેય એમાં કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થયું નથી. અને બીજું કે પાટીદાર સમાજના ભારતીય જનતા પાર્ટીએ અનેક આગેવાનો મેદાનમાં ઉતાર્યા છે. એટલે આવા પ્રકારનો કોઈ પ્રશ્ન નથી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોથી લઈને મુખ્યમંત્રી સુધી ભારતીય પાટીદાર સમાજના ઘણા બધા આગેવાનો અમારા સક્રિય છે. મંગળવારે શહેરમાં કોંગ્રેસનો પ્રચાર કરવા માટે આવેલા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર જે કંઈ પણ આરોપો લગાવ્યા છે તે પાયા વિહાણો હોવા છતાં ભાજપે કોંગ્રેસ પર પાકિસ્તાન પ્રત્યે કૂણી લાગણી ધરાવતા હોવાના આરોપો પણ લગાવ્યા હતા. આ ઉપરાંત આ તબક્કે ભાજપે પાટીદારો પોતાની સાથે હોવાના દાવાઓ પણ કર્યા હતા. કોંગ્રેસનું ષડયંત્ર ખુલ્લું થતું જાય છે. આપણે બધાને ખબર છે કે કોંગ્રેસ પડદા પાછળ હતી જ, અને જ્યારે ખરી પરિસ્થિતિ આવી ત્યારે ઉમેદવાર મૂકવાનું અને પાટીદાર સમાજની અંદર જે ષડયંત્ર એમને કર્યું, જે આખી ગુમરાહ કરવાની પરિસ્થિતિનું નિર્માણ કર્યું, એને કારણે જે અસર ઊભી થઈ એમાંથી ઘણા બધા એ અસરમાંથી બહાર આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની તરફેણ કરી રહ્યા છે. ક્યાંક એકાદ બે જગ્યાએ 1,54,000ની વસ્તી ધરાવતો 1,00,000 થી 1,20,000 મતદાર ધરાવતો એ વર્ગની અંદર ક્યાંક 2-5 જણા આવા નીકળે તો એને સમષ્ટિ જોડે મૂલ્યાંકન નહીં થઈ શકે. સામી ચૂંટણીએ પાટીદારો ભાજપની વિરુદ્ધ હોવાની વાત જ્યારે જાહેર થઈ રહી છે ત્યારે શહેર ભાજપ અગ્રણીઓએ પાટીદારો ભાજપની સાથે હોવાના દાવાઓ કર્યા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ 100થી વધુ બેઠકો જીતશે તેવી આશા પણ વ્યક્ત કરી છે. આવામાં આગામી 2 ડિસેમ્બરે જાહેર થનારા પરિણામો બાદ જ ખબર પડશે કે ભાજપ કેટલી સીટો જીતી શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ભાજપને પાટીદાર ઇફેક્ટ નડી રહી છે. તો સાથે જ હવે પાટીદારો પણ કોને મત આપવો તે અંગે સ્પષ્ટતા નથી કરતા. કારણ ભાજપ હવે કોંગ્રેસની વિરુદ્ધની પત્રિકાઓ વરાછામાં ફરતી થઈ છે. તેના ફોટા પાડીને વોટ્સએપ પર પણ શેર કરવામાં આવી રહ્યા છે. આ પત્રિકામાં લખ્યું છે કે આપણા કેશુબાપાની ઉથલાવનાર કોંગ્રેસને મત આપે તે પાટીદારનું લોહી ન કહેવાય. આનાથી ફરી એકવાર પાટીદારો કોના તરફી છે તે અંગેનો સવાલ ઊભો થયો છે. પાટીદાર અનામત આંદોલનને લઈને પાટીદારોમાં ભાજપ પ્રત્યે ઘણો રોષ જોવા મળી રહ્યો છે. આને કારણે પાટીદાર વિસ્તારોમાં ભાજપ વિરોધી જુવાળ જોવા મળી રહ્યો છે. એક તરફ પાસ દ્વારા કોંગ્રેસને ટેકો જાહેર કરવામાં આવ્યો તો કોંગ્રેસ આવા કોઈ પણ ટેકાની ના પાડી રહી છે. ઉપરાંત કોંગ્રેસ દ્વારા પાટીદારોનો હાથ પકડીને ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પાટીદારો દ્વારા ફરી એકવાર ભાજપ બાદ કોંગ્રેસને પણ વોટ ન આપવા માટે પત્રિકાઓ ફરતી કરાઈ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનો પ્રચાર કાર્યક્રમ જોર પકડી રહ્યો છે. ખાસ કરીને વરાછા પૂર્ણા વિસ્તારમાં રાજકીય સમીકરણોને જોતા ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વોર્ડ નંબર 15 પૂર્ણા પૂર્વની બેઠકમાં યોજાયેલી સભામાં એકત્ર થયેલા લોકોએ ભાજપને હરાવવા હુંકાર કર્યો હતો.
આ સાથે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી, ધીરુ લાઠિયા જેવા ઉમેદવારોના સમર્થનમાં લોકો એકમત થયા હતા, જ્યારે આ સમયે પાસના સુરતના કન્વીનર નિખિલ સવાણી પણ હાજર રહ્યા હતા. સાથે ભાજપને હરાવવા લોકોને અપીલ કરી હતી. તો સાંભળીએ નેતાઓના તીખા ભાષણ. એમાંથી રોડ બનાવ્યા, ડેમ બનાવ્યા, સચિવાલયો બનાવ્યા, ન્યાયાલયો બનાવ્યા, ઘણું બધું કામ કર્યું અને ભેળવી દીધા. બાપા અમારી ભૂલ થઈ જાય, પાછા વળવી બધા. આ અબ લોટ ચલે. જય સરકાર. હવે નલિનભાઈ કોટડિયા જે આવ્યા છે, નિખિલભાઈ સવાણી તમારા સુરતના કન્વીનર છે, એ આપણને બે શબ્દો કહેશે. આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના વચેતીઓ કદાચ બેઠા હોય તો એમને એમ થઈ જાય કે 2 તારીખ તો બહુ દૂરની વાત છે, આજથી જ ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત છે. તો 2 હાથ ઊંચા કરી અને જોરદાર જય ઘોષ. જય જય પાટીદાર, જય ભવાની, જય ભવાની. અત્યાર સુધી આ જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે એમની તૈયારી રાજકીય પાર્ટીઓ કરતી હોય છે. અત્યાર સુધીના ઇતિહાસમાં આ પહેલી વાર એવું બન્યું છે કે ચૂંટણીની તૈયારીઓ રાજકીય પાર્ટી કરે એમની પહેલા પાટીદાર સમાજે કરી છે. ઇલેક્શન આવ્યું છે, ચૂંટણી તો ભાજપ, કોંગ્રેસ અને બીજા રાજકીય ગુજરાતથી ગયેલો, દિલ્હીમાં બેઠેલો બાગડ બિલ્લો ગાંધીનગરમાં આવ્યો હતો. એમનું એવું કેવું હતું કે હું 144 કન્વીનરોને અલગ અલગ સમયે બોલાવું અને એમની સાથે સેટિંગ કરું. ટેન્શન લઈ લેતા એ કોઈ નથી ગયો. સુરતથી એક ખાસ વ્યક્તિને બોલાવવામાં આવ્યા હતા. એ વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું કે તમે અમારામાં પાછા વહી આવો, અમે પાટીદાર ઉપર લાગેલા તમામ કેસો સોલ્વ કરી દઈશું. એટલે અમે કીધું. તો બીજી તરફ વોર્ડ નંબર 8માં પણ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવાની સાથે સાથે સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વોર્ડ 8ના જિગ્નેશ જીવાણી અને ગૌરવ માણિયાએ લોકોને સંબોધ્યા હતા, જેમાં લોકોએ એકી સાથે કોંગ્રેસને જીતાડવા એલાન કર્યું હતું. સ્વાભાવિક રીતે પહેલા આપણે ઝૂંપડાના મકાનમાં રહેતા હોય છે, એમાંથી આપણે પાકું મકાન બનાવીએ છીએ. એટલે પહેલા આપણે ઘર પાકું કરીએ છીએ, પછી આપણે શેરીમાં આગળ વધીએ છીએ કે સમાજમાં જે કંઈ કરવાનું કરીએ છીએ. એટલા માટે મારે એ જ કહેવાનું છે કે જો ડીઆરપીએસમાં એટલા કરોડોનો ખર્ચો કરો છો, જ્યાં ઉભો છો વર્ષો જૂની સોસાયટી છે, તો અહીંયા રોડ કેમ નથી? અમારા મત વિસ્તારમાં અમે યુવાનોને પ્રોત્સાહન આપી યુવાનોને સમજાવીએ છીએ, વડીલોને સમજાવીએ છીએ કે આ ભાજપની સરકારે આજ દિન સુધી ભ્રષ્ટાચાર અને શિક્ષણ વિશે કંઈ કર્યું જ નથી. ભ્રષ્ટાચાર જ નકરો કર્યો છે અને પ્રાથમિક સુવિધાઓ સોસાયટીમાં આપી નથી, જેવા રોડ, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટના અભાવો છે. સમાજ માટે અમારે જે કાંઈ જરૂરિયાત પડતી હશે, સમાજને નાનામાં નાના માણસને જ્યારે અમારી જરૂર પડશે, જે કાંઈ મેં કીધું એમ ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, રોડ તથા કોઈ પણ કામમાં અમારી જરૂર પડશે ત્યારે અમે એ લોકોની સાથે રહીશું. યુવાનોને હું એટલું જ કહેવા માગું છું કે અત્યારથી જ તમે લાગી જાઓ અને આપણા દેશને વિકાસ યુવાનો જ કરી શકશે. જૂની સરકાર, જૂનો વિચાર આપણે નાબૂદ કરવાનો છે. યુવાનોને સાથ મળી આ દેશની એકઠી કરવાની છે. ગત મોડી સાંજે વોર્ડ નંબર 17, 24 અને 25ને સાંકળી લેતી એક મોટી સભા ગુજરાત કોંગ્રેસ પ્રદેશના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં મળી હતી, જ્યાં અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી કોંગ્રેસને સત્તા આપવા આહવાન કર્યું હતું. सूरत के लिए क्या कहा था मालूम है सबको? क्या बोला था?
सूरत को सिंगापुर बना दूंगा। वोट ले लिया, सूरत को सिंगापुर बनाया। मैं पूछता हूं आप सबको, सूरत की जनता का हाल तो वही रहा। फिर से 3 साल पहले आए, हर शहर में सद्भावना मिशन किया, सद्भावना अनशन किया। अनशन मीन्स पूरे दिन कुछ नहीं खाना, सूर्योदय से सूर्यास्त तक। लेकिन मोदी जी क्या करते थे मालूम है? 10 बजे बैठते थे खाना खा के, और 5 बजे पूरा हो जाता था अनशन। 5 बजे फिर से खाना खा लेते थे, दिन में 2 दफा खा लेते। बोलते थे कि अनशन किया मैंने। हर शहर में गए और सबको सद्भावना पैकेज दिया। सूरत में आकर 2000 करोड़ का पैकेज दिया, अहमदाबाद में 4000 करोड़ का दिया। लेकिन लेने देने की बात आई, कुछ नहीं दिया। अनाउंसमेंट जरूर किया, जैसी तरफ बिहार में किया था ना, कितना दूं? 2000 करोड़, 3000 करोड़, 25000 करोड़, 50000 करोड़, 75,000 करोड़, लाख करोड़, 1,20,000 करोड़, 1,30,000 करोड़, चलो 1,40,000 करोड़ दिया ना। 2014 का चुनाव था, क्या कहा? अच्छे दिन आने वाले हैं, काला धन वापस लाऊंगा, और हर अकाउंट्स में, हर परिवार के अकाउंट्स में कितने लाख जमा होगा? 15-15 लाख यूं ही जमा हो जाएगा। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। શહેરના તમામ વિસ્તારોમાં ચાલી રહેલા પ્રચાર પૈકી વોર્ડ નંબર 2 ખાતે અનિમેશ માળીની અધ્યક્ષતામાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ સાથે જ વોર્ડ નંબર 15 ખાતે કાર્યકરો અને ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કાર્ય અને કાર્યકર્તાઓને પ્રચાર માટે માહિતી આપવામાં આવી હતી। વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમ ખાતે પણ પૂર્વ નગર સેવક વીડી ઝાલવાડિયાની અધ્યક્ષતામાં ઉમેદવારોએ મતદારોના ઘરે ઘરે જઈ મત માટેની અપીલ કરી। બુધવારે સમગ્ર દિવસ દરમિયાન ભાજપ દ્વારા કરાયેલા પ્રચાર કાર્ય અને ઉમેદવારો તેમજ સમર્થકો શું કહે છે તે આવો નિહાળીએ। વોર્ડ નંબર 15 માંથી ભારતીય જનતા પાર્ટીની કામગીરી અત્યારે હાલ જોરશોરમાં ચાલી રહી છે। આગળની કામગીરી શું છે અને કઈ રીતની છે? આની આગળની કામગીરી, હવે પછીની કામગીરી કઈ રીતની છે? અત્યાર સુધી અમે પ્રાથમિક સુવિધા જે પણ સોસાયટીઓમાં આપવાની હોય, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, એ બધી સુવિધાઓ અમે બધી જગ્યાએ તમારા દરેક વિસ્તારમાં સંપૂર્ણ રીતે પૂરા પાડવાના પ્રયત્ન કર્યા છે અને આવનાર દિવસોની અંદર પણ જ્યાં જ્યાં કામ અધૂરા છે ને જ્યાં કામ બાકી છે ત્યાં બધી જગ્યાએ અમે કામ પૂરા કરીશું। એ તમે જનતાને શું કહેવા માંગો છો? અમે જનતાને ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે કોઈની પણ વાતોમાં આવ્યા વગર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સમજી વિચારી અને તમારો મત આપજો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે મૂળભૂત આપણી જે જરૂરિયાતો છે, પ્રાથમિક જરૂરિયાતો પૂરી થવાની છે। આમાં કંઈ પણ મોટા પ્રશ્નો હોય એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આવતા નથી। એટલે ઉમેદવારને જોઈ અને તમારો મત આપજો। તમારે વિસ્તારના કામ કરાવવાના છે, ઉમેદવાર કેટલું તમારું કામ કરી શકે છે એ જોઈ અને મત આપજો। જનતાને હું એટલું જ કહેવા માગું છું કે ભાઈ માણસો જોઈને મત આપજો, કોણ કામ કરી શકે, કોણ ન કરી શકે, કોણ તમારી વચ્ચે હતું અને કોણ આવવાનું। અમે પબ્લિક પાસે જઈને મત માગીએ છીએ, કરેલા કામ બતાવીને મત માગીએ છીએ કે ભાઈ અમે આ કર્યું છે કામ, એના મત આપો, અને બીજા અમે આ કરવાના છીએ અને તે કરવાના છીએ એવું વાયદા બતાવીને મત માગે। એટલે પબ્લિકને, જનતાને મારે એટલું કહેવું ભાઈ જેણે કામ કરેલ રિઝલ્ટ જોઈને તમે મત આપજો, કામ કરેલા હોય એને મત આપજો, વાયદા બતાવે એને મત તમે આપતા નહીં। ભારતીય જનતા પાર્ટી સુરત શહેર પ્રમુખ પૂર્ણેશભાઈ મોદી, મહામંત્રીઓ મદનસિંહ અટોધરિયા, લલિતભાઈ વેકરિયા અને અજયભાઈ ચૌધરી એક સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે વોર્ડ નંબર 29 વડો જિયાવ ભેસ્તાનના અપક્ષ ઉમેદવાર અને ઓરિસ્સાવાસી અગ્રણી ડોક્ટર પીતાંબરસિંહના પ્રધાને
પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર જનતાનો વિશ્વાસ વધુ મક્કમ બન્યો છે. ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે લોકો થનગની રહ્યા છે ત્યારે પત્રકાર પરિષદમાં ડોક્ટર પીતાંબર શ્રીનાથ પ્રધાને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો છે. ડોક્ટર પીતાંબર શ્રીનાથ પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે સુરતમાં ભારતીય જનતા પાર્ટીનું 20 વર્ષનું શાસન સતત વિકાસશીલ રહ્યું છે. તેમાં સુંદર સુરત, સુરક્ષિત સુરત, સ્વચ્છ સુરત ભાવના સાથે ચૂંટણી લડતું ભાજપ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હેટ્રિક નોંધાવશે તેમ તેઓએ જણાવ્યું હતું. ફેસબુક ફ્રેન્ડ સાથે પ્રેમ સંબંધી વાતોમાં ભોળવાયેલી ભટારની એક મહિલાએ ફેસબુક પ્રેમીએ મોકલાવેલી ગિફ્ટ અને ₹10,000 મેળવવાની લાઈમાં ₹28,600 ગુમાવતા અને કસ્ટમ ઓફિસના નામે વધુ રૂપિયાની માંગણી થતા આ મહિલાને છેતરાયાનો અનુભવ થતા તુરત જ ખટોદરા પોલીસ દફતરે ફરિયાદ આપી હતી. ભટાર અલથાણ ટેનામેન્ટ પાસે શિવ કોમ્પ્લેક્સમાં રહેતા અને હોસ્પિટલમાં કામ કરતા માલિનીબેન તુષાર કાને દેસાઈ આરોપી મોબાઈલ ફોન નંબર ધારક મોબાઈલ હેરિટેજ સુનિતા નામની વ્યક્તિ વિરુદ્ધ ખટોદરા પોલીસ દફતરે ફરિયાદ મુજબ ફેસબુક પર આરોપી માઇકલ મિત્ર બન્યા બાદ ફરિયાદી માલિની સાથે પ્રેમ સંબંધની વાતો કરી લગ્નનો પ્રસ્તાવ મૂકી ગિફ્ટમાં ₹10,000 અને જ્વેલરી બેગ 5 પરફ્યુમ કુરિયરમાં મોકલાવતા હોવાની વાત કરી હતી. ત્યારબાદ તારીખ 27/7/2015 રોજ સુનિતા નામની મહિલાએ ફરિયાદી માલિનીને ફોન કરીને જણાવ્યું હતું કે કસ્ટમ ઓફિસમાંથી બોલું છું, તમારા નામનું પાર્સલ છે, ₹28,600 બેંક એકાઉન્ટમાં ભરીને પાર્સલ છોડાવવું પડશે. તેમ કહેતા ફરિયાદી સુનિતાબેને જણાવેલા બેંક એકાઉન્ટમાં ₹28,600 ભરી દીધા બાદ ફરીથી ફોન આવ્યો હતો. પાર્સલમાં પાઉન્ડ હોવાથી ₹78,600નો દંડ ભરવાની વાત ફરિયાદી બેનને છેતરાનો અહેસાસ થતા આખરે માલિની બેને ખટોદરા પોલીસ દફતરે ફરિયાદ આપતા પોલીસે ગુનો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરત જિલ્લાથી શરૂઆત કરી હતી. સુરત જિલ્લાના કડોદરા ખાતે સ્નેહ મિલન સમારંભમાં મુખ્યમંત્રીએ પાટીદાર આંદોલનને કોંગ્રેસનું પાપ ગણાવી રાજ્ય સરકારને વિકાસ રૂપરેખા આપી વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ચૂંટણીના દિવસો પણ આવી ગયા છે ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચૂંટણી પ્રચારમાં જોતરાયા છે. મહાનગરોમાં પ્રચાર કાર્યની શરૂઆત બાદ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ સુરત જિલ્લાથી મુખ્યમંત્રીએ કરી હતી. સુરત જિલ્લાના કડોદરા ખાતે જિલ્લા ભાજપ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પ્રારંભિક ઉદ્બોધનમાં રાજ્યમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનને કોંગ્રેસનું પાપ ગણાવી નિવેદન કર્યું હતું. સાંભળીએ. મને ખાતરી આપીશ અને હું તમારી પાસેથી એટલી જ માંગણી કરું છું. 2 દિવસ પહેલા ભાઈ બીજ ગઈ ને તો તમારી બેન આવી છે ને ઘરે, તો બેનને કઈ ને કઈ આપ્યું હશે ને, કોઈ સાડી આપી છે, કોઈ દાગીનો આપ્યો હશે, કોઈ બરાબર જમાડ્યા હશે, આપ્યું હશે ને બધા. તો હું તમારી બેન ખરી નહીં ખરી કે નહીં? મારે કઈ તમારી પાસે સાડી કે કશું જોઈતું નથી. મારે માત્ર તમારી પાસેથી એટલું જ જોઈએ છે કે 29 તારીખે મતદાન મથક ઉપર જઈ કમળનું બટન દબાવી અને બધી જ સીટો ભાઈ બીજી ભેટ મને આપજો. ગત ચૂંટણીઓની વાત કરીએ તો તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા હાંસલ કરી હતી અને બાદમાં વિકાસ કાર્યોમાં નામના મેળવી હોવાના દાવાઓ પણ કરાયા હતા. ત્યારે કડોદરા ખાતેની જાહેર સભામાં મુખ્યમંત્રીએ સુરત જિલ્લામાં કરેલા વિકાસના કામોનો હિસાબ આપ્યા હોવાનું જણાવ્યું હતું અને લોકો સમક્ષ માહિતી મૂકી હતી. પરંતુ જિલ્લા પંચાયતમાં આવનાર શાસકો સાથે વિપક્ષ તકરાર કરતું આવ્યું છે. કારણ ગત ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લાના વિકાસ માટે 1100 કરોડની જાહેરાત કરી હતી, પણ માહિતી અધિકાર હેઠળ બહાર આવેલ વિગત મુજબ એક પણ રૂપિયો જમા ના થયો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આ જ વિકાસની વાત આજે મુખ્યમંત્રી દ્વારા કરી હતી અને 5 વર્ષમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ના થઈ હોવાનું જણાવ્યું હતું. સાંભળીએ. હવે જ્યારે ચૂંટણી નજીક આવી ગઈ, ઉમેદવારોએ ફોર્મ ને વગેરે ભરી દીધું, ત્યાર પછી નવા ખેલ
કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. જે આંદોલન ચાલે અત્યાર સુધીમાં આંદોલનની પાછળ પણ એમનો જ હાથ હતો મિત્રો. અને જગ જાહેર થઈ ચૂકી મિત્રો, આપણને બધાનો હવે અંદાજ આવી ગયો છે. અને એટલા માટે કોઈ પણ કાર્યકર્તા અથવા તો કોઈ પણ વ્યક્તિ એમના કહેવા રાજ્યમાં ચૂંટણી જાહેર થતા પહેલા પાટીદાર આંદોલન મુખ્ય પરિબળ બન્યું હતું અને એક પ્રકારનો સરકાર વિરોધી માહોલ ઉભો થયો હતો. ત્યારે ચૂંટણી જીતવા પ્રદેશ ભાજપ માટે પડકારરૂપ બની ગયું છે. ત્યારે આજથી પ્રચારના શ્રી ગણેશ કરતા મુખ્યમંત્રીએ કાર્યકરોને ભાઈઓને ભાજપને મત આપી અપાવી ભાઈબીજની ભેટ આપવા સુધીની વાત કરી દીધી હતી. 5 વર્ષની અંદર હું ગુજરાતની પૂરી વાત નહીં કરું મિત્રો, પણ સુરત જિલ્લાની અંદર મેં એક હિસાબ કરાવ્યો અને આ તમારી સમક્ષ સુરત જિલ્લાના મારા કાર્યકર્તાઓ તમારી સમક્ષ હિસાબ મૂકી રહ્યા છે. કેટલા પાના ભરાયેલા છે અને એ પણ મોટા મોટા કામો છે. 38 પાના છે મિત્રો. 38 પાનાની અંદર સુરત જિલ્લાની અંદર કયા ક્ષેત્રમાં કેટલી ગ્રાન્ટ આપીને કેટલા કામો થયા એનો આ હિસાબ છે. તમારી સમક્ષ હું મૂકવા માટે આવ્યો છું. પત્રકાર મિત્રોને પણ આપીએ મિત્રો આ બધું જ. અને આ બધું જો વર્ણન કરવા બેસું તો 2 કલાક કરતા પણ. સુરત જિલ્લાના કડોદરા ખાતેની જાહેર સભામાં મુખ્યમંત્રીના કાર્યક્રમની સાથે ભાજપમાં સ્થાનિક પલસાણા તેમજ કડોદરા પંથકના કાર્યકરોની મંચ ઉપર બેસવા બાબતને લઈને છૂપો વિખવાદ પણ જોવા મળ્યો હતો. કારણ અનેક મોટા માથાના નામો લિસ્ટમાંથી બહાર બાકાત કરાયા હતા. હાલ જિલ્લામાં મહત્તમ તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો રહ્યો છે. પણ આ વખત ટિકિટ ફાળવણીનો અસંતોષ કેટલીક બેઠકો પર નુકસાન કરવાનું જાણકારો માની રહ્યા છે. તો બીજી બાજુ દિશાવિહીન નેતૃત્વ અને સંગઠન નબળું થતા જિલ્લા કોંગ્રેસ માટે પણ ચૂંટણી જીતવી પડકારરૂપ બનનાર છે. ત્યારે આખરે સુરત જિલ્લામાં ફરી વખત સત્તાનું સુકાન વિકાસને ફાળે જશે કે પછી પરિવર્તન માટે જનતા બીજો વિકલ્પ પસંદ કરશે તે જોવું રહ્યું. ચૂંટણી પ્રચાર વેળા બીજેપી અને કોંગ્રેસ સહિતના પક્ષને કડવા અનુભવ થઈ રહ્યા છે. ત્યારે ડભોલી સિંગણપુર વોર્ડ નંબર 8 ખાતે ભાજપના ઉમેદવારો સભા સંબોધવા જતા મહિલાઓએ થાલી વેળણ વગાડી ઉમેદવારનો ઉઘોડો લીધો હતો. જે જોઈ ઉમેદવારોએ સભા સ્થળ પરથી ચાલતી પકડવાનો વખત આવ્યો હતો. રાજ્યમાં અનામત આંદોલન વેળા ફાટી નીકળેલા રાયોટ્સમાં સુરત શહેર પણ અસરગ્રસ્ત બન્યું હતું. દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા જ રાજકીય પાર્ટીઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ કંઈક મુશ્કેલી સુરત શહેરના પાટીદાર વિસ્તારોમાં જોવા મળી રહી છે. નક્કી કરેલા તેમજ ખરાખરીના સમયે પડખે રહેલા ઉમેદવારોને મત આપવા પાટીદાર સમાજના લોકો મક્કમ બન્યા છે. સિંગણપોર ડભોલી વોર્ડ નંબર 8માં જ્યારે બીજેપી ઉમેદવાર વિનુ મોરડિયાને તેમની પેનલ પ્રચાર પ્રસાર કરી સભા સંબોધવા ગઈ ત્યારે તેમને માઠો અનુભવ થયો છે. રોષે ભરાયેલી કેટલીક મહિલાઓએ થાળી વેલણ વગાડી વિનુ મોરડિયા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. વિનુ મોરડિયાનો ઉઘાડો લેવાતા તેમણે પોતાના કાર્યકરો સાથે સભા સ્થળેથી જતા રહેવાનો વારો આવ્યો હતો. અનામત આંદોલન વેળા થયેલા રાઇટ્સમાં દમનનો ભોગ બનેલા પાટીદારોની પડખે ન આવનારા નેતાઓને ચૂંટણીમાં બતાવી દેવાના મૂડમાં આવેલી કાપોદ્રા, વરાછા, પૂર્ણા, સરથાના વિસ્તારની જનતા બીજેપીને જાકારો આપી કોંગ્રેસને આવકારી રહી છે. ત્યારે આગામી ઇલેક્શનમાં બીજેપીને નક્કી પરસેવો પડે તેવું ચિત્ર ઊભું થયું છે. સુરત શહેરમાં મિની સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ગણાતા વરાછા, કાપોદ્રા, પૂર્ણા તેમજ સરથાણા વિસ્તારમાં વસતા પાટીદાર સમાજના લોકોમાં ભારતીય જનતા પાર્ટી સામે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિસ્તારની જનતા બીજેપીને જાકારો આપી આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવા માટે આવકાર આપી રહી છે. સોસાયટીઓમાં લાગેલા બેનરો પર સોસાયટીના રહીશો દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે, અમે રાજદ્રોહી અને દેશદ્રોહી છે, માટે અમારી પાસે વોટ માંગવા આવવું નહીં, દેશભક્તો માટે વોટ માંગવા જવું. અત્યારે હું તો કન્વીનર સહકન્વીનરમાં છું. અત્યારે હાલ નિલેશભાઈ કુંભાણી અને ધીરુભાઈ લાઠિયા અમારા 15 નંબર વોર્ડમાંથી ઊભા છે. કઈ પરિસ્થિતિ છે અત્યારે હાલની ઇલેક્શનને લઈને? ઇલેક્શનને લઈને હાલ
તો અમે એવું માની રહ્યા છીએ કોંગ્રેસ જીતે છે અને સમગ્ર ગુજરાત પણ એવું માને છે કે કોંગ્રેસ જીતી રહી છે અને 100% અમારો આત્મવિશ્વાસ એવું કહે છે કે આ વખતે હવે કોંગ્રેસનું પલ્લું ભારી છે. કોંગ્રેસનું વાતાવરણ પૂર્ણા વિસ્તારમાં કેવું રહ્યું? પૂર્ણા વિસ્તારમાં અત્યારે સંપૂર્ણ કોંગ્રેસ છે. કોઈ પણ જગ્યાએ ભાજપની રેલી પણ નીકળવા દેતા નથી, સોસાયટીઓની અંદર પણ નથી આવવા દેતા. સૌ લોકો જાણે છે, મીડિયા જગત પણ આજે ખોટી વાતોને લઈને આજે ગિનાયું છે અને સમગ્ર પ્રજા આજે તમે સોસાયટીએ જુઓ તો બોર્ડ લાગેલા છે. 144 કલમ જે છે ભાજપ માટે લાગેલી છે અને સંપૂર્ણ આજે પંજાને જીતાડવા માટે આજે લોકો આતુર છે. પાટીદાર ફેક્ટર કેવું કામ કરી રહ્યું છે હાલમાં આ ચૂંટણીને લઈને? પાટીદાર ફેક્ટરનો કોઈ સવાલ જ નથી. તમામ સમાજને પાટીદાર સમાજ સાથે લઈને ચાલે છે. ક્યારેય પણ પાટીદાર સમાજે કોઈ પણ સમાજને અલગ ગણ્યો જ નથી. માનું છું કે આજે પાટીદાર સમાજ એક પોતાના અનામત લેવા માટે થઈને આગળ વધ્યો હતો, પણ ચૂંટણીને અનુલક્ષીને પાટીદાર સમાજે ક્યારેય કોઈ સમાજને વિખૂટો પાડ્યો નથી અને પાડશે પણ નહીં. વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 15ના અમારા ઉમેદવારો ભાઈ શ્રી ધીરજભાઈ લાઠિયા, નિલેશભાઈ કુંભાણી, સોનલબેન દેસાઈ અને હંસાબેનના પ્રચાર માટે ડોર ટુ ડોર પ્રચાર જેને કહેવાય, મતદારોનો સીધો સંપર્ક કરવા માટે આજે અમે નીકળ્યા છે અને જે રીતનો પ્રતિસાદ અમને લોકો તરફથી મળી રહ્યો છે, આ વખતે 15 નંબર વોર્ડમાં 4 બેઠકો કોંગ્રેસની આવશે અને અમારા 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે એવો વિશ્વાસનું વાતાવરણ આજે અમને જોવા મળી રહ્યું છે. અત્યારે જે પાટીદાર ફેક્ટરને લઈને ભાજપ કશે દેખાતું નથી અને કોંગ્રેસનો ઉત્સાહ વધે છે, એના માટે આ મંતવ્ય પાટીદાર લોકોની જે લડાઈ છે એ લડાઈમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને કોઈ ન્યાય આપવાનો પ્રયત્ન નથી કર્યો. ન્યાય આપવાની વાત તો ઠીક, સરખી રીતે વાટાઘાટો નથી કરી અને વાટાઘાટો પણ નહીં કરીને એમના પર દમન ગુજારવાનું જે કૃત્ય કર્યું છે એ લોકશાહીમાં ક્યારેય સાંખી લેવાય એમ નથી અને એ પાટીદાર લોકોનો રોષ આજે ભારતીય જનતા પાર્ટી ભોગવી રહી છે. કોંગ્રેસ માફ બીજેપી સાફના બેનરો પાટીદાર સોસાયટીઓમાં લાગ્યા છે. આ વિસ્તારમાં સક્રિય રહેલા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો આગામી ચૂંટણી અંગે શું જણાવી રહ્યા છે, આવો જરા જાણીએ. કેમેરામેન સાગર પટેલ સાથે ધીરજ સોમરા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આગામી 22 નવેમ્બરથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શરૂ થવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી ઉપરાંતની પાર્ટીઓ પોતાનું જોર બતાવી રહી છે. દરમિયાન રવિવારે લીંબાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની જાહેર સભા મળી હતી. સભામાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરી જનતા આગામી ચૂંટણીમાં બીજેપીને વિજય બનાવશે તેવી પ્રબળ આશા મુખ્યમંત્રી પટેલે વ્યક્ત કરી હતી. રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા સહિતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આગામી 22 નવેમ્બરથી શરૂ થનારી ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ઉપરાંતની પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં જોતરાઈ છે. ત્યારે સુરત શહેરના લીંબાદ વિસ્તારમાં રવિવારના રોજ એક ગ્રાઉન્ડ પર મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં જાહેર સભા મળી હતી. આ જાહેર સભામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી ભરતસિંહ પરમાર, મંત્રી નાનુ વાનાણી, સાંસદ સી.આર. પાટીલ, દર્શના જરદોશ, ધારાસભ્ય સંગીતા પાટીલ, અજય ચોકસી, જનક બગદાણા તેમજ શહેર બીજેપી અધ્યક્ષ પૂર્ણેશ મોદી, મેયર નિરંજન ઝાજમેરા તેમજ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, અજયભાઈ ચોકસી, રણજીતભાઈ ગિલીટવાલા, જનકભાઈ બગદાણા, શહેર ભાજપ મહામંત્રી શ્રી અજયભાઈ ચૌધરી અને મદનસિંહભાઈ, ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવાર ભાઈ બહેનો, મંચ પર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર ભાઈ બહેનો, અન્ય ઉપસ્થિત સમાજના આગેવાનો, ભાઈઓ અને બહેનો, સુરત ને યાદ કરીએ અને એટલે કેવું સુંદર સ્વચ્છ શહેર છે એનો અનુભવ આપણને થાય જ મિત્રો. ભારત માતાનો જયકાર બોલાવી સભાને સંબોધવાનું શરૂ કર્યું હતું. સુરતી લાલાઓ ભારતીય જનતા પાર્ટીને આગામી ઇલેક્શનમાં વિજય બનાવશે
તેવી આશા પર મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વ્યક્ત કરી હતી. આનંદીબેન પટેલ સભા સંબોધતા સુરત મહાનગરપાલિકાને મળેલા એવોર્ડનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે એવોર્ડ એમ જ નથી મળતા. ભારતીય જનતા પાર્ટી એવી કામગીરી કરી બતાવે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાર્ટીને વધુને વધુ મજબૂત બનાવે તેવું મુખ્યમંત્રીએ મંચ પરથી આહવાન કર્યું હતું. સ્વચ્છતા અભિયાનની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સમગ્ર દેશમાં સ્વચ્છતામાં મોખરે છે. સ્વચ્છતાને કારણે ગુજરાત રાજ્ય દેશ અને દુનિયામાં એક નવી છબી ઉપસ્થિત થઈ રહી છે, જે સોના માટે ગર્વની વાત છે. આનંદીબેન પટેલના સભા સંબોધન પહેલા નવસારી લોકસભા સાંસદ સી.આર. પાટીલે સભાને સંબોધી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સુરત મનપા ઇલેક્શનમાં 100% પરિણામ લાવીશું. સાંસદ પાટીલે મુખ્યમંત્રીનું ધ્યાન દોરતા પોતાના મનની વાત રજૂ કરી પાર્ટીની જીત માટેની સક્રિયતા બતાવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ચૂંટણી પ્રચારમાં વિવિધ પાર્ટીઓ લાગી છે ત્યારે રવિવારના રોજ લિંબાયતના વોર્ડ નંબર 25 ખાતે શિવસેના દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 25માંથી ઉમેદવારી નોંધાવનાર શિવસેના ઉમેદવારે વોર્ડ વિસ્તારની મુલાકાત લઈ સમસ્યાઓ અંગે લોકો સાથે વાતચીત કરી હતી. લિંબાયત વિસ્તારમાં વોર્ડ નંબર 25 ખાતે શિવસેનાના ઉમેદવારો એકસાથે ઉપસ્થિત રહીને રેલીનું આયોજન કરી ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. શિવસેનાના ઉમેદવારો ડોર ટુ ડોર બધાની સમસ્યાઓ પૂછતા ઢોલ નગારા સાથે પ્રચાર કરવા નીકળ્યા હતા. વોર્ડ નંબર 25ના શિવસેના ઉમેદવાર કૈલાસ પટેલ અને સોનુ મહાજન સાથે પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પ્રજાની સમસ્યાના ઉકેલ અને પ્રજાને આશ્વાસન આપીને સૂત્રોચ્ચાર સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. પોતાના મત વિસ્તારમાં શિવસેનાને વિજયી બનાવવા જણાવ્યું હતું. વોર્ડ નંબર 25 માંથી બોલું. તમારે શિવસેનામાંથી ઉમેદવારી કરવાની કેમ ફરજ પડી? અમારે શિવસેનામાંથી એના માટે ફરજ પડી છે કે બીજેપીએ જે કાર્ય કર્યું છે એ બધું અત્યારે જ્યારે અમે વોટિંગ અમારે સહકાર્ય લેવા માટે લોકો પાસે પહોંચતા છે, પણ લોકો અમને સહકાર્ય આપવાના બદલે એટલા બધા પ્રોબ્લેમ બતાવતા છે, જેના કારણથી મારા માતા અને બહેનો અને મારા જે બધા મોટા વડીલધારો માણસો છે એને બધાને એટલી બધી ફરિયાદ આવતી છે કે અમારે એક વિસ્તારમાં એક કલાક આપવાનો, જ્યાં સુધી અમે 1 કલાકમાં નીકળે તો ત્યાં અમને 2-3 કલાક નીકળતા છે. કેમ કે આટલું બધું ઘાણ ને એટલું બધું કંઈ કચરો છે, એટલી બધી ડ્રેનેજ લાઈન છે, એટલો બધો સેટ લાઈન છે, એટલો બધાનો પ્રોબ્લેમ બધા મારા માતા બહેનો બધા અમને ફરિયાદ નોંધતા છે. અને એ બધું ફરિયાદ નોંધતા છે એ બધું નિવારણ કરવા હારું જ અત્યારે અમે સેના બધી ઊભી રહેલી છે. જો આગામી ચૂંટણીમાં તમારો વિજય થઈ ગયો તો તમે પ્રજા માટે શું કાર્ય કરશો? પહેલે તો આ બધું જે કર્યું છે બીજેપીના જે બધા નગરસેવકે એમને જે એટલું બી જે કાર્ય કર્યું, કાર્ય તો કર્યું જ નથી છે. એ કાર્ય કરવાનો અને પૂરે તરહ નિભાવવાનું જ કામ અમે પહેલાં કરવાનું છે. અત્યારે તમે બી જોઈ શકો છો કે અમે જે વિસ્તારમાં ગયા છે એ વિસ્તારના બધા માતાઓએ અમને ફરિયાદ કરી છે અને બતાવ્યું છે કે ભાઈ આ જોઈ લો તો પહેલે કે તમારે ચૂંટણીમાં નિવડ કરીને આપીએ, એના પછી જો આવી હાલત હોય. મેં બધા માતાઓને વિનંતી કરી છે આ બધું જે કહે છે આવું બધું અમારે જ્યારે અમે કોર્પોરેશનમાં આવીશ તો આ બધું તમારા આ બધું દેખાવાનું ને આ બધું કંઈ પ્રોબ્લેમ આવે. અને મારે ઊભો રહેવાનું કારણ એ છે કે અહીંયા સ્લમ વિસ્તારના બહુ લોકો રહે છે, ગરીબ લોકો રહે છે. અહીંયાના જે 5 વર્ષ સુધીના જે કોર્પોરેટરો હતા એ લોકોએ બધા કોઈ લોકોના કામો કર્યા નથી. લોકો એટલા નારાજ છે કે અમારા ઘરે આવીને અમને લોકોને કીધું કે ના, આ વર્ષે આપણે કંઈ બદલાવ લાવવું છે. એ લોકોને બીજેપી કે કોંગ્રેસથી કંઈ લેવું દેવું નથી. એ લોકોને એવો માણસ જોઈએ છે કે જે લોકોનું કામ કરી શકે. આવા માણસોને ઊભા રહેવા દેતા નથી. આ લોકો ટિકિટો આપતા નથી. એના લીધે આ વોર્ડમાંથી શિવસેનામાંથી હું સોનુ મહાજન ઊભો છું અને આ લોકોની સમસ્યા હું નિવારણ કરીશ, આ લોકોને હું ખાતરી આપું છું. અને અહીંયા લોકોના એટલા બધા સમસ્યાઓ છે કે જે કોર્પોરેટર લોકો સાંભળતા નથી. આગામી 5 વર્ષમાં ભાજપના શાસનમાં કોર્પોરેટરે કયા કામ કર્યા? અહીંયા કામ જેવું તો કંઈ દેખાતું નથી. અને જે કામ કર્યા છે એ લોકો કહે છે કે અમે રોડ બનાવ્યા છે, મફત નથી બનાવ્યા. 5,000, 6,000 રૂપિયા અમારા પાસેથી તમે ઘરવેરા વસૂલો છો. એ પછી લોકો બીજેપીવાળા કહે છે કે અમે તમને પાણી આપ્યું, પાણી મફત નથી આપ્યું. પૂરો કોક ખોલતા નથી. અમને 3 યુનિટ 4 યુનિટ રોજનો ઝાડવું પડે છે, ત્યારે અમારે
ટાંકી સુધી પાણી પહોંચે છે. એ લોકોને જે કહે છે કે આવું કર્યું છે તેવું કર્યું છે, કર્યું પણ એ અમારા જ પૈસાથી કર્યું ને. હવે તમે અહીંયા જોઈ શકો છો આટલો બધો કચરો જમા થાય છે, અહીંયાની ગટરો ફૂલ થઈ જાય છે. હવે બૈરીઓ જ્યારે એ લોકો પાસે જાય કોર્પોરેટર પાસે કે અમારું કામ કરી દો, આ ગટરો ભરાઈ દો, અમારી ગટરો ભરાઈ જાય છે, આ ગટરોનું કંઈ નિવારણ કરો, તો અહીંયાના કોર્પોરેટર એવું કહે છે કે અમે કંઈ ભંગી છે. ત્યારબાદ વોર્ડ નંબર 25 જિલ્લા ખાતેના ત્યારબાદ વોર્ડ નંબર 25 લીંબાયત ખાતેના સ્થાનિક રહેવાસી સાથેની વાટોઘાટો બાદ જણાવ્યું હતું કે વિસ્તારમાં ગંદકી અને કચરાપેટીની બહાર 3 મીટર સુધી બહારની સાઈડમાં કચરા જોવા મળે છે. વિસ્તારમાં પાણી, રોડ, સ્કૂલના છોકરાઓ માટે રમવાની સગવડો જેવો કોઈપણ પ્રકારનો વિકાસ છેલ્લા 5 વર્ષમાં જોવા મળ્યો નહોતો. આવી બધી સમસ્યાનો ઉકેલ આવશે એવા આશ્વાસનથી શિવસેનાના ઉમેદવારોએ વોર્ડ વિસ્તારની મુલાકાત લીધી હતી. કેમેરામેન કિશન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભરૂચ જિલ્લા મુસ્લિમ વોરા પટેલ સમાજની એક બેઠક મળી હતી, જેમાં સમાજના યુવાધનને દરેક ક્ષેત્ર પર આગળ લઈ જવા સમાજના અગ્રણીઓ દ્વારા હાકલ કરવામાં આવી હતી. સુરત ખાતે ભરૂચ જિલ્લા મુસ્લિમ વોરા પટેલ સમાજની બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના વોરા પટેલ હાજર રહ્યા હતા. બેઠકના અધ્યક્ષ જનાબ અઝીઝ ટકારવી અને મહેમાન જનાબ મુસ્તાકભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુસ્લિમ વોરા પટેલ સમાજની બેઠક મળવાનું કારણ સમ સહકાર અને સંગઠન વડે સામાજિક વિકાસ કરવાનો હતો. ત્યારબાદ બધાએ સાથે મળીને સમૂહ ભોજન કર્યું હતું. આજે સમાજને એક થવા અને એકરૂપ થવા માટે અને સમાજને મદદરૂપ થવા માટે અમે જે આ સમાજને સ્થાપના કરવા જઈ રહ્યા છે, તેમાં દરેક સમાજના, અમારા પટેલ સમાજના દરેક વ્યક્તિને મદદરૂપ થઈએ અને એકરૂપ થઈએ, એના માટે આ સંમેલન છે અને એમાં અમને ખૂબ સફળતા પણ મળી છે. તેના માટે ખૂબ ખૂબ આભાર. સુરત જિલ્લામાં વોરા પટેલ સમાજના ભરૂચ વતનીઓ ખૂબ મોટી સંખ્યામાં સુરતમાં આવીને વસેલા છે. મુંબઈ, દિલ્હી જેવી મોટી મેગા સિટીઓમાં વિકાસ બાદ સુરત જિલ્લાના વોરા પટેલ સમાજના વસ્તીને શિક્ષણ, આરોગ્યના હોસ્પિટલ, શાળાઓ, મુસાફરખાના જેવી સગવડો સરળતાથી મળી રહે, તેમજ વોરા પટેલ સમાજના સુરતમાં વસેલા લોકો એકબીજાને ઓળખતા થાય આવો ઉદ્દેશથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના તંકારિયા ગામનો વતની છું. સુરત શહેરમાં અમારા પટેલ સમાજના જે મુસ્લિમ વોરા પટેલ સમાજ તરીકે ઓળખાય છે તે ઘણા કુટુંબો છે. ખૂબ મોટી સંખ્યામાં સુરત શહેરમાં પટેલ સમાજોની વસ્તી છે. અત્યાર સુધી પટેલ સમાજના જે આ સમાજની મિટિંગ છે તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારા સમાજના મહારાષ્ટ્રમાં જેવા કે મુંબઈ, દિલ્હી, અમદાવાદ, વડોદરા જેવામાં પણ મુસાફરખાનાઓ છે, હોસ્પિટલો છે, સ્કૂલો છે. ભરૂચમાં તો 3 મોટી સ્કૂલો છે. તેવી જ રીતે સુરત શહેરમાં અમે જે આ મુસ્લિમોએ સાથે મળીને એક નિર્ણય લીધો છે, એક પટેલ સમાજના અગ્રણીએ નિર્ણય લીધો છે કે અહીંયા સુરત શહેરમાં પણ મુસ્લિમ વોરા પટેલ સમાજ એકત્રિત થાય. અહીંયા પણ મુસ્લિમ પટેલ વોરા સમાજના જે લોકો છે તેમને શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ અપાવી તેમને વ્યવસ્થા કરવામાં આવે. જેવું આપણે જોઈએ કે દરેક મેટ્રોપોલિટન સિટી અથવા મોટી સિટીઓમાં દરેક સમાજ એકત્રિત થઈને પોતાના સમાજના મેરેજ હોલો કે હોસ્પિટલો કે સ્કૂલો જેવી રીતે પ્રોવાઈડ કરે છે. આજનો કાર્યક્રમમાં ભરૂચી મુસ્લિમ વોરા પટેલ જેઓ ભરૂચથી દસકાઓથી અહીંયા આવીને વસ્યા છે એ ઘણી બધી સંખ્યાઓમાં છે અને તે લોકોને એકત્રિત કરીને દરેકે દરેક ભરૂચી સમાજના વ્યક્તિ એકબીજાને ઓળખતો થાય અને દરેકે દરેક વ્યક્તિ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે જો કોઈક જરૂરિયાતને કાબિલ હોય તો એના માટે એકબીજાની સાથે સંકળાઈને પોતાની તન, મન અને ધનથી અમે એકબીજાને વર્તી શકીએ અને એટલા માટે જરૂરી છે સમાજનું એકત્રિત થવું અને સમાજને સીધી રાહ બતાવવા માટે અમારી વચ્ચે ઘણા વડીલો એવા છે. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે બધી જ સગવડો સરળતાથી સમાજને પ્રાપ્ત થાય, એકબીજાને મદદ કરી જરૂરી બની સમાજને એકત્ર કરીને વિકાસ કરવાનો ઉદ્દેશ જે બેઠક દ્વારા વોરા પટેલ સમાજના કાનો સુધી ગુંજાયો હતો. કેમેરામેન વિજય બેસાણી સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.